નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. કોઠડીના રામદેવ પીર મંદિરે ભક્તોનો મહેરામણ, નાના ભૂલકાઓએ પણ ચા નાસ્તાનો લહાવો લીધો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરના કોઠડી ગામ સ્થિત બાબા રામદેવ પીરના મંદિરે આજે મંગળવારે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. મંદિર પરિસરમાં જય બાબા રામદેવ પીરના નાદથી ગુંજી ઉઠ્યો હતો. આજે મંદિર ખાતે ભક્તો માટે ખાસ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબાના દર્શનાર્થે આવેલા ભાવિક ભક્તો માટે ચા નાસ્તાની વ્યવસ્થા ચોખ્ખા દેશી ઘીની સુખડીનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. ગરમાગરમ ગાંઠિયા અને ચેવડાનો પ્રસાદ વેચાયો હતો. નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હડકભેર ચા નાસ્તાનો લહાવો લીધો હતો. સુખડીની પવિત્ર સુગંધથી આખો મંદિર પરિસર મહેકી ઉઠ્યો હતો. બાળકોથી લઈને વડીલો સુધી સૌ ભક્તોએ બાબાના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના સેવકોએ જણાવ્યું હતું કે બાબા રામદેવ પીરના દરબારમાં હંમેશા ભક્તોની ભીડ રહે છે. આજે સુખડીના પ્રસાદનું આયોજન થતાં ભક્તોમાં અને ભૂલકાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઠડીના રામાપીર મંદિરે સર્જાયેલા આ ભક્તિમય માહોલથી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા હતા. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિનું જંગ વિજાપુરની એ જ ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. જો આપના ગામમાં આવા પ્રસંગ, આવી ઘટના કે આવા ધાર્મિક ઉત્સવ થતા હોય તો તમે અમને કોન્ટેક્ટ કરો. આપના સમાચાર અમે અમારી યુટ્યુબના ચેનલમાં બતાવીશું.